તો ગાઈસ એમાં થયું એવું કે મને જોઈને મારા બા હસવા માંડ્યા. કેમ કે હું છે ને ફોન સેટ કરતી હતી કે ત્યાં ફોન રાખી અને પછી છે ને આપણે કામ પર બેસવાના હતા એટલે આપણું બેય થાય, વ્લોગિંગનું વ્લોગિંગ જરૂરી છે અને કામનું કામ થાય. તો ઈ તો મારા પર હસતા હતા કે આ ગાંડી શું કરે છે ફોન રાખીને એમ. પણ પછી એને ખબર હતી કે આ વિડીયો બનાવે છે એટલે બનાવશે જ. તો ગાઈસ કેમ છો બધા મજામાં ને? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ હું તમને છે ને થોડુંક શિયાળામાં કેવું ચાલતું હોય અમારા ઘરે, એટલે મતલબ કે શું ખેતીવાડીનું કામ ને બધું એ તમને બતાવવાની છું. તો એને છેલ્લે સુધી જોતા રહેજો ને આજનો વ્લોગ તો એને બહુ મસ્ત રહેવાનો છે. કેમ કે હું છે ને ઘણું બધું કવર કરવાની છું આમાં. તો હે ને આજ તો ગાજર ઉપાડ્યા હતા એટલે એને હું કાપતી હતી વલમાંથી, અને મારા બા છે ને એને સોરી એટલે એના નાના નાના રૂછડા હોય ને એ કાઢી નાખે, સાફ કરી મસ્ત અને એવા તગારામાં નાખી દેવાના. પછી એને ધોઈને ઝબલા ભરી અને વેચવા દઈ દેવાના. તો એમાં છે ને સૌથી પહેલાં તો ગાજર છે ને આ જમીનમાં થાય તો એને આપણે કાઢવા પડે એમ. તો એની ઘણી ટેકનિક છે. તો એમાંથી અમે છે ને અત્યારે નવરા હતા ને તો કોસેથી ખોદતા હતા એમ. જો આ મારા દાદા છે એટલે પપ્પાના પપ્પા એટલે દાદા એમ. તો ઈ છે ને ગાજર ખોદતા હતા. અને ભાઈ જો આપણા જેવા કોઈ ગાજર ખોદવા જાય ને તો કાં ગાજર તૂટી જાય, કાં હે ને આપણે ક્યાંક હાથ બાથમાં લાગી જાય. કેમ કે જો આ જે આખા ગાજર કાઢે ને એમાં છે ને કોસને હરખી રીતના એમ મારવાની હોય ત્યાં એમ, તો જ આખું ગાજર નીકળે એમ. નકર કાં ગાજર તૂટી જાય. તો એમ થાય કાં ગાજરમાં લાગી જાય, ગાજરમાં ન લાગવી જોઈએ એમ, પણ ગાજર તો એ આખું નીકળી જવું જોઈએ. જો તો મારા બાપુ તો હે ને એને એમ આસાનીથી કાઢી લે છે, પણ મારથી તો ન નીકળે. તમે ટ્રાય કરી કોઈ દી? જો ન કરી હોય ને તો એકવાર કરજો. જે ફાઇનલી ગાઈસ આપણે છે ને બપોર થઈ ગયું અને પાપડ પૂરા થઈ ગયા હતા. તો બા કે હાલો આપણે હે ને પાપડ બનાવી લઈ. તો પાપડનું આંધણ આવી ગયું ચૂલા પર ફટાફટ. પછી આપણે એને છે ને પિલોરના ટેકે રાખી દીધા અને હવે આપણે એમાં છે ને નાખવાનું છે લોટ. તો ઘણો બધો લોટ નાખી દીધો પાપડની ખીચી બનાવવા માટે એમાં. અને ઈ પેલા છે ને એમાં બધો આંધણમાં જ છે ને મસાલો નાખી દીધો હતો એટલે મસ્ત એવા પાપડ બને. એટલે પછી એમાં તેલ પણ નાખી દીધું. અને જો વળી નો રહે ને એટલે છે ને લોટની એવી દળીઓ નો રહે ને એ માટે એને ફૂલ હલાવવાનું એને એમ. તો બે હાથે ઝાલી અને એને ખીચી હલાવી નાખી. પછી આપણે ફાઇનલી ગાઈસ મશીન આવી ગયું છે પાપડ વળવા માટે. થોડા સમયમાં વધુ કામ એમ કરવું હોય તો કાંઈક તો જુગાડ કરવો પડે. પહેલાં અમે છે ને પાટલેથી વણીને કરતા, પણ હવે એનું સ્થાન છે ને મશીને લઈ લીધું છે. એટલે ટૂંક સમયમાં આપણે છે ને ઘણા બધા પાપડ કરી શકીએ. તો મારા બા ગુંદણા કરે, મારા દાદા એ દબાવતા આવે ગુંદણાને, અને મેં પાપડ સુકવતી આવતી હતી. તો મસ્ત જો એટલી વારમાં આખો ખાટલા જેટલા પાપડ થઈ ગયા. પછી આપણે ખાટલાને તડકે સૂકવી દીધો. પછી ગાઈસ ત્યાં ને બીજી બાજુ મારા મમ્મીએ તો હે ને અડધ્યા બનાવી નાખ્યા તાત્કાલિક. અને મેં વ્લોગ લેવા જાઉં ઈ પેલા તો બધા વાસણમાંય ભરી દીધા. બસ જો આટલા રાખ્યા વ્લોગ માટે. અરે રમલા, અરે આ તું શું કરસ, શું વાવ્યું એ તો કે. તો ગાઈસ છે ને શિયાળામાં વાવણી પણ શરૂ કરી નાખી છે, શિયાળો પાક વાવવાનું. ભાઈ આ શું આવે છે ઈ એને સિક્રેટ રાખશે, આપણે કહેશે નહીં. જો આ ધોરિયામાં આ શું લઈને આવ્યો, એને શું કહેવાય, કોઈને આવડે તો કમેન્ટ કરજો. ફાઇનલી ગાઈસ છે ને આપણે એક કામ માટે આ જગ્યા પર ગયા હતા અને ત્યાં એને ફરવાનું પણ છે એમ. તો કેવું મસ્ત વ્યૂ છે અને અમારા લોકો ત્યાં બધા બેઠા છે. અને એને એમાંથી એને ખબર પડી ગઈ એકાદાને કે મેં વ્લોગ શરૂ કર્યો તો હમણાં કોક તો કંઈક બોલશે. કા તમે સાહુકારના દીકરા? ભાઈ વ્લોગ તો લેવાશે જો, અને ધોરા દીએ લેવાશે. જો તારે નો આવવું હોય તો મારા કેમેરામાંથી ભાગી જા ભાઈ. જો એક તો છટકાવા માંડ્યું છે બનાવવા. હા જો આપણે અહીંયા બાજુમાં છે તોય કોઈ દી નથી આવ્યા. કોઈ દી પણ આપણા બાપ દાદા નવરાત હતી. હા તો તારે તો લઈ આવે ને. આમાં છે ને ઘરે કઈ રહેતા હોય. હા તે વાંધો નહીં. જો એટલે અહીંયા કેટલા મસ્ત ફોટા આવે. એટલે વાવનું કાંઈક હશે હો, મહત્વ બહત્વ આપણે એવી કંઈ ખબર તો નથી.
પેલાના જમાનાની નીરી વાવ. જો તું જોઈને આવજો. પગથિયા હે અહીંયા જૂનવાણી વાવ છે તો ઈ જ ને. પછી એને વાવમાંથી પાણી આમ જાય પછી બહાર નીકળે એવું છે કા રમલા? વાવ તો આખી ભરાયેલી. એ આમાંથી જાય કા? અહીંથી આમ પાણી જાય. હવે આમ જાય એકાદો પથ્થર પડ્યો ને મસ્તીની છે. બાંધકામ ને જોયું બાકી કેમ બને બાંધકામ એટલે જૂનવાણી આમાં બહુ સરસ. એક ચુંદડી પધરાવતા આવું મંદિરની બાજુ. હા આટલી જૂનવાણી વાવ ક્યાંય નહીં. સારી. અને એમાં તળાવ પણ સમસા. ચલો પેલા ડંગડાની જગ્યાએ હે ને પાણા આવતા હશે. હા સફેદ પાણી. યો 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 તું એ વાવ માંથી ના આવતો એલા જો મરવાન ધંધા ના કર. વાહ હાલો હાલો. એ નીરી ખવાઈ ગઈ. નીરી નીરી તળાવની પાડે ખૂંબવા. નીરી ન્યા નહીં આમ જો. એ તારી નીરી આમ જો. વાહ ઓલી નહીં. વાહ હા એ ન્યા નહીં જો હું તને કહું. ના ના આપણે પછી નિરાતે સારા કપડાં પહેરીને આવશું ફોટોગ્રાફી કરવા. એમ કહો આમ જો. આમ જો વાહ ઓલી ટીટોડી નહીં. ન્યા હાલ. ના ના તારે હાથ ધોવા હે ને હાલ ની નીરી હાલ ની. જા મોટું રિવીલ નહીં કરો. કાંઈ નહીં ના બતાવ. એનું બાકી છે ને એટલે ઈ જોહે નહીં આ બાજુ. ઓ હાલ જોહે ને. જય ભવનાથ મહાદેવ. જો આ ભવનાથ મહાદેવનું મંદિર છે અને અમે અહીંયા આવ્યા હતા તળાવ જોવા માટે, સૂર્યાસ્ત જોવા માટે. અને જો અહીંયા છે ને ત્યાં પેલું આપણે સ્મશાન છે. જાને તો છે ને એમાં મારી બેન પણ આવી હતી તો એ છે ને ઓલા કાંઠે ઊભી અને એને પથ્થર મારતી હતી. પછી એમાં વેવ બને ને એટલે આપણે નાનકડા હોય ત્યારે હું પાણી દેખી અને એને ડાયરેક્ટ એમાં પથ્થર ફેંકી તો હે ને મારે રહી ગયો છે એટલે હું પણ હે ને પથ્થર ફેંકવાની જ છું પાણીમાં. તો આપણે લઈ લીધો. જોઈ હવે કેવી વેવ બને મસ્ત. વાવ. તો હે ને આવું નાનકડા હોય ને ત્યારે આવું બહુ કર્યું હોય. પાણી દેખ્યું નથી ને પાણા માર્યા નથી એટલે ને એ પણ યાદ આવી ગયું. તો ફાઇનલી ગાઈસ આપણે પાછા ઘરે આવી ગયા અને આપણે પણ કંઈક વાવેલું છે તો એમાં હે ને પેલું પાણી ચાલુ કરી દીધું છે અને મસ્ત એવો ચંદ્ર પણ ઉગી ગયો. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.